નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર નવીનીકરણની કામગીરી દરમિયાન કોંડ ગામ પાસે મટીરીયલ નાખવા આવેલા હાઈવા ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે અડી જતા ચાલકને જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો તો ટ્રકના ટાયર પણ ફાટ્યા હતા। અંકલેશ્વર વાલિયા માર્ગની નવીનીકરણની ચાલી રહેલ કામગીરી દરમિયાન મટીરીયલ નાખવા ગયેલ હાઈવા ટ્રક ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો। અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી ચાલી રહી છે ત્યારે કોંડ ગામ પાસે મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક ચાલકની લાપરવાહી સામે આવી હતી। હાઈવા ટ્રક ચાલકે જેવું હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપરથી પસાર થઈ રહેલ વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનનો જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો। વીજ કરંટનો એવો ઝટકો હતો કે હાઈવા ટ્રકના ટાયરના પણ કૂડચા ઉડી ગયા હતા। આ ઘટનામાં દાઝી ગયેલ ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે તેવામાં વીજ કંપનીના કર્મચારીઓએ અનેકવાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરનું ધ્યાન દોરવા છતાં કોન્ટ્રાક્ટરના માણસોની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે। આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરીને પરત ફરી રહેલા હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનને સ્પર્શી જતા આગ ભભૂકી ઉઠી હતી। ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આમોદમાં હાઈવા ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી। સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા પર ફરી એકવાર છૂટા હાથની મારામારી થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ જતા શહેર બી ડિવિઝન પોલીસે મારામારી કરનાર યુવાનોની શોધખોળ આરંભી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં વધુ એક છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે બે યુવાનોને ટોળા દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્સમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે યુવાનો મળી અને એક યુવાનને માર મારી રહ્યા છે। છૂટા હાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડ્યા હતા। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સ છેલ્લા 15 દિવસોમાં જાહેરમાં બીજી મારામારીની ઘટનાને પગલે શોપિંગના દુકાનદારોમાં અસલામતી વ્યાપી જવા પાવી હતી। બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને આ અંગેની જાણ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને આ મારામારી અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક ગત 28 ફેબ્રુઆરીના રોજ બનેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રોંગ સાઈડથી આવી રહેલ ટેમ્પાએ સામેથી આવી રહેલ બાઇકને અડફેટે લીધી હોવાનું દ્રશ્યમાં સામે જોવા મળી રહ્યું છે। અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક 28 ફેબ્રુઆરીએ બપોરના સમયે ગંભીર અકસ્માત સર્જાયો છે। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ રોંગ સાઈડથી આવી રહેલા ટેમ્પોએ સામેથી આવી રહેલી બાઇકને અડફેટે લીધી હતી। આ બનાવમાં બાઇક ઉપર સવાર સ્નેહલ શિરીષ અને મેહુલ વસાવા ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતના સમયે એક કાર પણ ત્યાંથી પસાર થઈ રહી હતી। ટેમ્પા સાથેની ટક્કરમાં બાઇક ચાલક રોડ ઉપર ફંગોળાઈને પટકાયો હતો। ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। રોંગ સાઈડથી વાહન ચલાવવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પા ચાલક સામે કાર્યવાહી થઈ શકે છે। હાલ બાઇક ચાલક સારવાર હેઠળ છે। ભરૂચમાં સ્વયં સૈનિક દળના સભ્યોએ બૌદ્ધ સમુદાયના પવિત્ર સ્થળ મહાબોધિ મહાવિહારના સંચાલન મુદ્દે મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। ભરૂચ સ્વયંસેવક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર બોધ ગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી। ભરૂચ સ્વયંસેવક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધ ગયા મહાબોધિ મહાવિહાર જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। 1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે। તેમાં 4 હિન્દુ 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે। બૌદ્ધ સમુદાય આક્ષેપ કર્યો છે કે સમિતિમાં બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે। બૌદ્ધ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી। નમો બુદ્ધાય, જય ભીમ। મારું નામ પૂનમ મનારિયા। ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આજે અમે સ્વયં સૈનિક દળ દ્વારા જે બિહાર રાજ્યની અંદર મહાબોધિ મહાવિહાર બોધ ગયા ટેમ્પલ મંદિર જે છે તેના અનુસંધાનમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેમ
એક મસ્જિદનો કબજો મૌલવી પાસે હોય છે, મુસ્લિમો પાસે હોય છે, જેમ ગુરુદ્વારાનો કબજો, ગુરુદ્વારાનું સંચાલન જેમ આપણા શીખ ભાઈઓ કરતા હોય છે, જેમ મંદિરોનું સંચાલન હિન્દુ અને બ્રાહ્મણ ભાઈઓ કરતા હોય છે, એ જ રીતે જે બૌદ્ધ સ્થળ છે, જે મહાબોધિ અને મહાવિહાર છે, એનું સંચાલન પણ બુદ્ધના હાથમાં આવે. જે બૌદ્ધો છે ભારત દેશના અને અનેક દેશોના એમને સંચાલન કરવા દેવામાં આવે. એના એક્ટ પ્રમાણે જે 1949માં જે એક્ટ બનેલો છે એને ખારીજ કરવાની માંગ સાથે અમે અહીંયા ભરૂચ જિલ્લાના તમામ બૌદ્ધ ધર્મના લોકો આજે તમારા માધ્યમથી અને કલેક્ટર સાહેબના માધ્યમથી એમને જણાવવા માગીએ છીએ કે આ જે કંઈક આંદોલન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે બૌદ્ધોને આપવામાં આવે એનું સંચાલન એવી માંગણી કરીએ છીએ. અને જો આ પ્રમાણે નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં વૈશ્વિક સ્તરે આ આંદોલન થશે એની પાક્કી માહિતી છે અને એ કરીશું. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. વાગરાના બિરસમ ગામ નજીક ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર પાણીની ટાંકી સાથે રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. જો કે ચાલક નીચે દબાઈ જતા તેનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં વધતા અકસ્માત અને અકસ્માતમાં મોતના વધતા આંકે ચિંતાનો વિષય બન્યો છે. વાગરા તાલુકાના ભેરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડવાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નીપજ્યું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસેના ખાલી પ્લોટ પરથી પાણીનું ટેન્કર લેવા ગયા હતા. પરત ફરતા તેના ટ્રેક્ટરનું સ્ટીયરિંગ ઉપરનો કાબુ બહાર જતા વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટર અને ટેન્કર બંને પલટી મારી ગયા હતા. દુર્ઘટનામાં ઈશ્વર રાઠોડ ટ્રેક્ટર પરથી કૂદી શક્યો નહીં અને વાહન નીચે દબાઈ ગયો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ક્રેન બોલાવીને ટ્રેક્ટર અને ટેન્કરને ઊંચા કરી ઈશ્વરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના 1 વર્ષ અગાઉના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર તિલક પટેલની પોલીસે અટકાયત કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થતી ટાટા કંપનીની વાનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ખેપિયાઓની અટકાયત કરી હતી. તેઓ પાસેથી કુલ ₹80,000 ઉપરાંત દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગુનામાં દારૂ મંગાવનાર શખ્સની અટકાયત કરવામાં આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 1 વર્ષ અગાઉ સુરતથી દારૂનો જથ્થો ભરી એક ટાટા કંપનીની વાન ભરૂચ તરફ ગોલ્ડન બ્રિજવાળા રોડથી પસાર થવાની છે. જે બાતમીના આધારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની કુલ બોટલ નંગ 864ની કિંમત ₹81,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે તે સમયે પોલીસે કારમાં સવાર 2 ખેપિયાઓ ભરૂચના રહીશો સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ, પ્રશાંત ઠાકોર પરમારની અટકાયત કરી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના ઉધનાથી ઇમરાન નામના વ્યક્તિએ ભરી આપી ભરૂચની જ્યોતિનગર સોસાયટીમાં રહેતા તિલક હરિકૃષ્ણ પટેલને ડિલિવર કરવાનો હતો. આ દરમિયાન પોલીસે ડિલિવરી લેનાર તિલક હરિકૃષ્ણ પટેલની આજે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ પેરોલ ફોરો સ્કોડની ટીમે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીની અંકલેશ્વરથી અટકાયત કરી હતી. ભરૂચ પેરાફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંકલેશ્વરમાંથી ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 4/1/2024ના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પો માંથી 13,656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ₹19.23 લાખનો દારૂ અને 15 લાખનો ટેમ્પો મળી કુલ ₹34.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અગાઉ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો બુટલેગર રાહુલ તુકારામ માલીને પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વરમાંથી ઝડપી પાડી તેની તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઝઘડિયાના દમલાઈ ગામે બિનઅધિકૃત રીતે ખનીજ ખનન થતા ભરૂચના સાંસદ અને માજી ધારાસભ્ય એ જનતા રેડ કરી હતી. જનતા રેડ અટકાવવા ભૂમાફિયાઓએ રસ્તા પર મોટા પાયે પાણી છોડી દીધું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. માજી ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તાલુકાના દમલાઈ ગામે રાજપારડી નજીકના કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચરની જમીનમાંથી સિલિકા ખનીજનું ખનન કરવામાં આવતું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા પ્રાંત અધિકારીને તથા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરી હતી. પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા દમલાઈ ગામના બિનઅધિકૃત ખનન બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા તથા ગ્રામજનો દ્વારા આજરોજ દમલાઈ ખાતે બિનઅધિકૃત ખનનવાળા સ્થળે જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટા પાયે ખનીજનું ખનન કરી સિલિકાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દમલાઈ ગામના બિનઅધિકૃત ખનન બાબતે અમોને ખોટા પાડવામાં પ્રયત્ન થઈ રહ્યા છે. સાંસદે સીધો આક્ષેપ ઝઘડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની મિલીભગતના કારણે બિનઅધિકૃત ખનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમો આદિવાસીઓના હક અને અધિકાર માટે લડી રહ્યા છીએ. નિયમ વિરુદ્ધ કોઈ પણ ખાણ કામ કરશે તે અમે ચલાવી નહીં લઈશું. અધિકારીઓએ આંખોએ પાટા બાંધેલા છે તેમજ પોલીસ હપ્તા લઈને બેઠી છે તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી. એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા. એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી. આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે. તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આ વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે. આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ, અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકે છે. ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ, અહીંયા સ્થળ પર આવ્યા. જેમ માનનીય મહેશભાઈ વસાવા હું પોતે અહીંયા આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા. એ રીતના અધિકારીઓ પણ આવ્યા, આની સાથે જોડાયેલા અધિકારી. અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર
કંઈ કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, માગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફિયા અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ઉશ્કેરી રહ્યા છે, અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળાય છે, ગંભીર વાતાવરણ. મેં કંઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડીએ છીએ અને સત્ય માટે લડે છે. મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે સત્યની લડાઈ લડ્યા છે, એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે, આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એકલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે કૌભાંડ, એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાજપાડમાં જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે, એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લક્ષો છે, મોટા લોકોની મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. અમે આ ફક્ત દમલા ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે, અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો. અને એક બે કદા ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી. માજી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે જળ જમીન અને જંગલ બચાવવાની લડત પૈસા કમાવાની ના હોય, તેને બચાવવાની હોવી જોઈએ. બિનઅધિકૃત ખનન થયું છે તે જવાબદારોને દેખાતું નથી. જે કોઈ ભ્રષ્ટાચારીઓ આમાં સામેલ છે તેમને ખુલ્લા પાડવા જોઈએ. મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ભૂમાફિયાઓના હાથે ફૂટી ગયા છે તેવો આક્ષેપ કર્યો હતો. રોજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા. અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી. છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી. અમે ફરી પાછું લખવું પડ્યું, કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી, પ્રાંત અધિકારીને અમે જાણ કરી, છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું. અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું, સોશિયલ મીડિયા લઈને આવીશું, મીડિયા સાથે લાવીશું. અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું, કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી, અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે, આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે. સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ હા, એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં, અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું, મીડિયા જઈશું. ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે, જળ જમીન જંગલ માટે, એને બચાવવા માટેનું અભિયાન છે, કોઈ કમાવા માટે નથી. ને હવે પછી અમારે અહીં રાજપાડીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું. ને રોજી રોજનું જે ખનીજો ચોરી થાય છે એકલી ડમલાઈ માટે નથી, પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે, ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે, ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર, પરમિશન વગર, જીપીસીપી વગર, એ બધા પર અમે રેડો કરીશું. ને એના અભ્યાસુ લોકો અમારી સાથે છે, યુવાનો ઘણા બધા છે. ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે, સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે, બીજા વૈભવ ભાવ છે, બધા જ અમે સાથે લડીશું. અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ. અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું. ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા, એને રોજગારી પણ છીનવવા નથી માંગતા, પણ કાયદેસર થવું જોઈએ. ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય, સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય, સ્થાનિક લોકો પંચાયત, હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ, ડ્રાઈવરો માટે રોજગાર હોવું જોઈએ, અને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોય.
તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોદ્યું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર મોટરસાયકલ ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ રેલિંગ સાથે ભટકાતા બાઇક પર સવાર એકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર મોટરસાયકલ સવારે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બ્રિજની રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. ભરૂચના ભોલા વિસ્તારની અલંકાર સોસાયટીમાં રહેતા પ્રવીણ ધર્માભાઈ પાટીલ તેમજ અશ્વિન ભાનુભાઈ સોલંકી ગતરોજ સાંજે કોઈ કામ અર્થે મોટરસાયકલ ઉપર અંકલેશ્વર આવ્યા હતા. તે દરમિયાન સુરવાડી ઓવરબ્રિજ ઉપર બાઇક ચાલક પ્રવીણ પાટીલે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઇક બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે તરત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે બાઇક પાછળ બેસેલ અશ્વિન સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. સી નર્મદા પ્રોજેક્ટ આઈઆઈટી ગાંધીનગર જલ શક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સી નર્મદા પ્રોજેક્ટ આઈટીઆઈ ગાંધીનગર જલ શક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના જળ સરકાર મંત્રાલય દ્વારા આઈઆઈટી ગાંધીનગર સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ તે તારણો નીકળશે, તેમાં સ્ટેક હોલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવશે. સાથે સ્ટેક હોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ બાદ આજરોજ લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટ પ્રદેશની જાળવણી, સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે. સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે. આ વર્કશોપમાં આઈઆઈટી ગાંધીનગરના प्रणब मोहापात्रा તેમજ અન્ય डेलीगेट्स उपस्थित રહ્યા હતા. मेरा नाम प्रणब कुमार महापात्र है. मैं प्रोफेसर हूँ सिविल इंजीनियरिंग में आईआईटी गांधीनगर में. वहाँ भारत सरकार के तरफ से एक नर्मदा के में काम करने के लिए एक सेंटर चल रहा है सी नर्मदा. तो सी नर्मदा के तहत हम यहाँ आए हुए हैं वर्कशॉप करने के लिए. अंकलेश्वर में हम जो लोग अंकलेश्वर में रहते हैं उनसे ये जानने के लिए कि नर्मदा के साथ रिलेटेड प्रॉब्लम क्या है और पानी के साथ रिलेटेड प्रॉब्लम क्या है अंकलेश्वर में. तो ये प्रॉब्लम जानने के बाद हम उसको एनालिसिस करेंगे और ये जो काम है हमारा करीब कम से कम 10 साल के लिए चलेगा और नर्मदा का अलग अलग स्तर पे हम काम करेंगे और ये प्रॉब्लम जानने से हमको काम करने में आसानी होगा. और यहाँ जो स्कूल के स्टूडेंट्स है, कॉलेज के स्टूडेंट्स है, बाकी लोग जो है सिटीजन हैं, उनके साथ भी मिलकर काम करने का हम कोशिश करेंगे. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ગૌતમ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરમાંથી દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરી હતી. અંકલેશ્વરના ગૌતમ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરમાંથી પોલીસે દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા 13,338 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ગીતમ પાર્કમાં રહેતો મિનેશ કુમાર દિનેશચંદ્ર મોદી પોતાના રહેણાંક ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા તેના રહેણાંક પરના સ્ટોર રૂમમાંથી જુદા જુદા થેલામાંથી ઇંગ્લિશ દારૂની 750 મિલીની કુલ બોટલ નંગ 8 જેની કિંમત રૂપિયા 4,688 તથા 375 મિલીની બોટલ નંગ 10 જેની કિંમત રૂપિયા 3,404 તથા 90 મિલીની બોટલ નંગ 44 જેની કિંમત રૂપિયા 3,300 તથા 500 મિલીના બિયર ટીન નંગ 14 કિંમત રૂપિયા 1946 મળી કુલ નાની મોટી બોટલ નંગ 76 જેની કુલ કિંમત રૂપિયા 13,338 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બુટલેગર મિનેશ કુમાર દિનેશચંદ્ર મોદીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.